તો આ તરફ સુરતમાં કડોદરા ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના બની છે। રાઘવ ફેશન મિલમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગે કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો। સદભાગ્યે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગ કેટલી ભીષણ હતી તે આ દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે। આગ જ્યારે લાગી ત્યારે કયા રૂપમાં, વિકરાળ સ્વરૂપમાં આગ લાગી હતી તે અહીં જોઈ શકાય છે, પરંતુ ફાયર વિભાગની ટીમે હાલ આગ પર કાબુ મેળવ્યો છે અને તેમાં સફળતા પણ મળી છે, પરંતુ સદભાગ્યે કોઈ પણ જાનહાનિના સમાચાર આવ્યા નથી। ફાયર વિભાગની સમય સૂચકતા અને ઝડપી કામગીરીને લઈને હવે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। રાઘવ ફેશન મિલમાં જ્યારે ભીષણ આગ લાગી અને ત્યારબાદ ફાયર કોલ કરવામાં આવ્યો અને ત્યારબાદ કેવી પરિસ્થિતિ સર્જાઈ, કેવી વિકટ પરિસ્થિતિમાં આ તમામ ફાયરમેને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કર્યા, તેના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં અનેક જે ફાયર ફાઇટર્સ છે તે ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ બીજા દ્રશ્યો છે કે જે ઘટના સ્થળના છે કે જ્યાં આગ લાગી હતી ત્યાં જ સીધો આ ફાયરનો મારો કરવામાં આવ્યો હતો। પાણીનો મારો એટલું જોરદાર કે આગ પર કાબુ મેળવવામાં હવે સફળતા મળી છે। રાઘવ ફેશન પ્રાઇવેટ લિમિટેડ કે જ્યાં આગની આ ઘટના બની।